તે મારી તું આરી જ છે ને આજ બોલજે મારી મો શું લે ભાઈ એટલો શક્તિ ગાડી વેણ લઈ લે ભાઈ ભોજ હા મારી એમ નહીં તું આરી જ મોહણી જતી છે મારી આજ છો મહાણી છે દીશું પણ હું એમ કેવું માલણ ની જ મોહણી જતી મારી તો હું એમ કેવું કે માલણ ની મહાણી સદીશું ને નારણ તારા ક્યારે બેસી એ જ ગોડા હું શું લે હા મારી જય મારી જય એટલે તમે બસાસો નારણ આસુ હજી નથી કેવું તો શક્તિ ગાડી જોવા ઉઠી છું ને ગોડા જૂઠું નહીં કેવું હા મારી કે આ વતન પૂરો આવી મારી લાઈ મારા હાથમાં એક કલમ આલ જો મારી દોનાની જતી હોય મારી તો મારા હાથમાં કલમ આલે લ્યો ભાઈ હા ભાઈના હાથમાં કણ બેરોય નહીં અને એ શિકોતા મારી મારા હાથમાં આલ જો મારી જતી હોય એ શિકોતા મારી જતી હોય તો આલજે મારી હો સર મારી સર ગાયને મારી તને મારી એક બીજી હાલ કલમ મારી આ દકણ નો વેડ છે મારી ગાય પૂરું થઈ મારી તાર કોઈ કહેવું તો કહી દે મારી તારે કે મારી પછી તારે બેઠક થાય ને તારે મારી તાર કહેવાનું આવ્યું પણ આજ કહી દે મારી આજ તારું થડું છે મારી તે કહેવું તો કેન મારી હોય ને બાર ભરવો જ ભરી ભરો મારી માં કોઈ જો છોકરાએ ભૂલ કરી છે હા મારી જે કહેવું કહી દે એમાં જે ઈટ છોડી છે માં હા એનું કોઈ પ્રશ્ન મને કાઢે હા મારી કારણ કે પેલું ભૂલ નશાના ફોન હોય એને બધું આવી બધું કર્યું તો બધા છે પછી મારી આ તું સદી તો હોય મઢે આવી રહી બરાબર પણ આ ત્રણ દેવ આજ આ ચોમંડા બોલી વીર બોલ્યા ત્યાં ત્રણે દેવીઓના થડે કે જા એવી હું પરવીણ આજ તમારી બોડી જતી તું તે હું આવી કલમ આલવા આવી છું એવું મારી મને કે શબ્દ એટલે ખબર પડે કે મારી તું વેણ તું ભેડી રહી પાડી જેમ કે મારી મુએ મોહણી જતી છું તો હું એમ કેવું પ્રવીણ ભોવા હા મારી તમારો દેવ તમે લાવી દો ભાઈ મારી અને યુવાના જે દેવાનું જે થાય છે ફૂલ ને ફૂલી પોખરી આલીને ભણાવો તો થતો નથી ભાઈ હું કેવું છું ભાઈ દેવનું તો આપણે પૂરું ના કરીએ કે ભાઈ હા મારી પણ ફૂલ ને ફૂલની પોખરી તમારી હા મારી જે તમારાથી બને યથાશક્તિ જે આ લે લઈને રાજી થઈને જતો રહી એવો દેવ છે લખો મારી જાજુ કોઈ કરવાનું નહીં આમાં હા મારી પણ નારાયણ ઈશ્વરભાઈ ધંધે તમારો દેવ છે તો અહીં લઈ જજો ભાઈ મારી તો ઘોડા હું મારા મઢે ભરી તો તારા દેવોની હેડવા દીધી માતા ફૂલ્યા ભરા મારી હવે જો વાત કો એક મને વ્યાણ આલી મારી મૂકો ના મારી બતાવો જો મારી હવે હું એવું કહું છું કે મારી આ વેણ મારી તો કે તો મારી એનો રસ્તો નીકળે મારી મારા કોઈ જાજુ કેવું નહીં ભાઈ હા મારી શું કેવું છું કે મને વાડીને મને મારા મઢે લઈ આવવા પડે શું કેવું બરાબર ઈવન દેવ ઈવન આલી દેવ હા મારી તો તમારા બધેના ઘેર બેહોના ઘેર સુખી ને સુખી રહ્યો લે બરાબર તો મારી જો માં હવે લાઈ એક વેણાલ મને એમાં મસૂરી છે દીસુ ગઢાના કળંતી એમાં સાસરા કરાવજો માં મારી બતાવો છો હા એ અનવર કહેવાની જો મારી તમે ત્રણ દેવાનું તો કર્યા જંતી પણ તમારી હોળવી છે એનું ગુણ કર હેલે કરાય મારી જરૂર કરો હવે મારે એવું કેવું થાય કે મારી આ વેણ છે વેણ એ ત્રણ દેવોનો ખરો મારી આ વેણ બરાબર પણ આ ત્રણ દેવોનો વેણ રહ્યો એ હોમાં પછી મારી આ જે દાડે આ હું આખી વાત કરું પછી મારી તું કે પછી તારે કોઈ કહેવા થતું હોય તો હું પકડવા પણ નથી યાર ખરું ખોટું પણ પેલા મને જે મારા ઘરે આવ્યું છે મારી એ મને કહેવા હું તને કહું અને હું છે એમ શું કે ખરું ખોટું તો મારી પ્રશ્નનું નિવારણ થાય ખરું ખોટું તું એમ કદાચ મારી કહેતી હોય
તું જેમ કેમ વાત કરી તો હું એમ કહું પ્રવીણભાઈ હા માડી કે તમે તો આ ટાઈમ દેવ ભરાઈ દીધો હા માડી હા તો હું એમ કહું કે ડેમમાં ઉભો છે હા કે નદી ઉભો છે હા હમ? હા પણ એનો ન્યાય તો આલવો પડે કે ફૂલ ને ફૂલની પોખરી તો આપી દેજો એ હોય ને હા એ વ્યવહાર હું કેવું છું એટલો જ વ્યવહાર હોય જાજી હું કહેતી નહીં બરાબર તમને એટલે અમાર માડી તું કહી દે કે ભાઈ તમે આ રે દેવસી એ દેવ તમે વળતો તો છો માં મોહણી તારા એ હિસાબ અને એ એના દીપ પુરાવા માળી પૂરા કર્યા એ માડી કોઈ હોલ ફૂલ દીપ પુરાવા નહીં દીધા માડી કોઈ નોનાઉની વાતો નથી મળ્યા પણ એ પૂરા કર્યા ખરા પણ માડી આ દેવોનું નિવેદ મારે હાલવાનું તું કી એમ માડી નારિયેળનો ટેટો મારે હાલવાનો તો હું હાલું એમ કેવું હા કે તમારા દેવોને હું તો કીધું મારો જે થતું હોય ને તમારા જે દેવણ થતું હોય એ લોકો માણસ હાલે છે હા માડી તો તારાથી જે થાય એ ફૂલની પોખરી આલી છૂટી જશે બરાબર નહીં. બરાબર બરાબર તો મારી વાત કહું તો તું મને તું જ કહી દે કે ભાઈ એ તમે આ નિયમ આ દેવોનું આલી દો અને આ દેવોનું હોમા પછી આ બેનનો પૂરો કરો મારી તું જ કહી દે તું કહી દે તું કીએ મને મંજૂર થાય ખરું ખોટું હા કે ભાઈ આ મારા દેવોનું થાય છે કે તમે મને આ રીતે આ તારે તું મને કોઈ કીટ ખબર પડે ને મારી બીજોનું હું કેવું ભાઈ હે એની માતા છે તો જેના કોઠે ચામુંડ ને 64 જોગણી ધૂના છે એ માતા કહી જાય કે ભાઈ મારા આટલું જ લેવાનું છે અને પ્રવીણભાઈ હું એટલું કેમ સાચી શકીશ કે જાજુ કોઈ હાલવાનું થતું નહીં હોવાના દેવોને બરાબર હું કેમ છું? હા એ વ્યવહાર જેટલું તમારા હોય થાય છે એટલું કરતાય નથી આલો બરાબર બરાબર કોઈ જાજુ સાની ફૂલની પોખરી સમજી લે કોઈ વધારે ખર્ચો નહીં આવે તાર ત્રીજા કે ચોથા ભાગનો નહીં આવે તારા પોતે બરાબર હા મારી એમ જોક પાડી તો ખબર પડે ને મારી ખરું ખોટું હા બધા ખબર બરાબર છે મારી હવે શું છે શું નહીં એ તો બધી ચાલે મારી કે પછી જે દાડે તારે બીજા દાડે આપણે આ દેવનું પૂરું કરો આપણે પેલા હોમા પછી લાવવાનું નહીં પૂરું કરો એ દાડે તું કી એમ કરો મારી હા તું કી એમ કે ભાઈ એ આ લ્યો મારી તારે જમ યાદ હે એમ મારી પછી એવો મારી એવો પ્રશ્ન જો મારી તું તો એમ કે આ ત્રણ દેવોને તમારી ઘેરથી આલો મને ના નહીં હું એમ કેવું કે ભગવાનના ઘર સુધી હે ઓયથી લઈને ભગવાનના ઘર સુધી જો રજા હાલતી હોય હા હું કેવું છું હા મારી કે મારો ભગવાન રજા હાલતો હોય હા અને દોઢની કલમ પર પગને ભોવા કોઈ હોમા પગી જે જોસ તે ઈવન દેવનો બોલે દેવડા હોમા તમે આપી દેજો હું કેવું છું હા એ વ્યવહાર છે સાહેબ કે મારી અમારા અમે તો ના નથી પાડતા ભાઈડું તાર ફેરવું પણ કાલના દાડે વચ કે મારી અમે તો ખૂબ પેલા સમજ્યા જ વાત કરી સાહેબ કે કોઈ મોય હાલ તમારો વેણ જે છે પણ તમારા વેણની પૂરેપૂરી ખરાઈ કરી અને પછી વેણ લાવ્યો ખરાઈ કરીને વેણ લાવ્યો અને મારી આ નિવેદ જે કે છે હબળો જીવ કે જો આજે તું માતા છે કે મારી જો કોઈ આમાં કોઈ શેકી હોતી નથી મોટી બરાબર પણ મારી હાલમાં મોજૂદ વસ્તુ પડી છે કે મારી અમે આ માતા વાળી હોય અને કદી કોઈ ભૂલચૂકમાં લકડી લીધી હોય મારી આ એક સમજવાની વાત છે તો મારી તું ભારતીય જ કહે છે મારી લકડી લીધી હોય તો અમે રૂપાની લકડી મૂકો છો મારી અને કોઈને ધાપ અડાડી હોય તો મારી રૂપાની ધાપ લ્યો છો તે મારી હોમયદાર કેવું છે કે આપણો ધડી લાખનું ખર્ચ કરતો હોય અને ટકામાં બાજી રહી જાય તો મારી ધડીનું શું થાય પણ હું એમ કેવું કે ઘોડા ધનીએ થાપે અમારી લાકડી અમારી ઘોડા પણ જા લાકડીમાં સોરી દેવું છું લે ઓકે બસ મારી આ ધન મારી લાય મારી કલમા રેડી કમ્પ્લીટ બન્યો હો હા આ સંપત્તિ કમ્પ્લીટ થઈ ગઈ હવે હા બતાવો ધન મારી બતાવો વેણાલ પાડી નજીક બનકતા શાકરીવાળી કબર નથી હા, ના. આ તો લુકાવાળી કલ્પના છે સરસ છોડ કર સરસ માતા એમ બોલી કે લાકડી છોડ દે બરાબર તો માતાજી જે દાડે માતાજી કે એ દાડે માનું નિવેદ આપી દેવાનું માતાજી જે તો આ માતા કે ને જે દાડે આવે એ દાડે માને પછી લાગવાનું અને માતા નિવેદ આપે અને બીજું હવે હું તો ભૂવો છું પણ તમારે કદાચ મારા કોઈ માતા તમને રજા આલતી હોય અને ઘર પ્રત્યે કોઈ વેણ હોય તોય તમને હું છૂટી આલું
હું વેણમાં કોઈ દેવના વેણમાં હું 50 વાળો નથી. કોક રૂપિયો વાપરે તો હું હવા રૂપિયો વાપરું. નારાયણ મારો ના નહીં. થોડા વાર અવસર લઈને બેહો તો કદાચ મિલતા નહીં હું કેવું છું હા, ચમ કે દેવનું કરવું, ખવડાવવું તો હરખે ખવડાવવું. રોતી નહીં પરુણા ને હરતી નહીં પરુણા. પરુણા તો ખરા, એના કરતી રોજ શું કરે ખવડાવવા? વળી ધૂમથી ના ખવડાવો. બસ મારી નારોણ તારે કરશો તો આ હે નારોણ પણ ગોડા ભગવાન ના ઘર સુધી પૂરું પાડીએ ને એવી હું કશોની સીધી ભાષા બોલું છું हमारी ये सदी है वो है